આપની સમક્ષ એક એવા કલાકારને રજૂ કરું છું કે બંબઈના બાબુ જેમને કહેવામાં આવ્યા છે નાના બાળકથી માંડીને મોટી ઉંમરના દરેક વ્યક્તિને સાથે જેનું અનુસંધાન તેઓ સાધી શકે છે અને કોઈ પણ ડિફિકલ્ટ ટીમ, કોઈ પણ અઘરી ટીમ સામે આવે પણ ઓપનિંગ બેટ્સમેનનું કામ બહુ જ ખૂબીથી નિભાવે છે એવા આ જોરદાર કલાકાર આપની જોરદાર તાળીઓની દાદ માંગે છે શ્રી પ્રવીણભાઈ વ્યાસ. જૈન સોશિયલ સેન્ટરના તમામ બહેનો, ભાઈઓ, માતાઓ, વડીલો, મુરબ્બીઓ, હાસ્ય રસના ચાહકોને પ્રવીણ વ્યાસ અને પ્રયાસના તમામ કલાકારોના પ્રણામ. જોક્સ, મિમિક્રી, હાસ્યરસ આપણે શોધવા જઈએ ને તો મળતા નથી. મારા ને તમારા જીવનમાં હંમેશા બને છે. ફરક છે આપણે ક્યારે એના ઉપર ધ્યાન નથી આપતા. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી તો બહુ સરસ કહી ગયા છે કે જીવનમાં હસો ને હસાવી લો, બે ઘડી મોજમાં વિતાવી લો. જીવનમાં હસો ને હસાવી લો, બે ઘડી મોજમાં વિતાવી લો. ખબર નથી કાલે શું થવાનું છે, બસ આજને વધાવી લ્યો, આજને વધાવી લ્યો. અને આ જ વસ્તુ એક ઇંગ્લિશ શાયરે લખી છે. શાયદ 2 શબ્દો લખ્યા છે રાજુભાઈ, પણ એક શબ્દ સાંભળજો. એમના શબ્દમાં વજન કેટલું છે. હસવાની તાકાત કેટલી છે, સ્માઇલની તાકાત કેટલી છે. અને હું હંમેશા કહું છું કે ફોટો ખીંચને વાલો આ ફોટો તો ખીંચતે હો, फोटो खींचने वालों आप फोटो तो खींचते हो मगर एक आंख क्यों मीचते हो. હજી લગી કોઈ જવાબ નથી આવ્યો. હાસ્યની આ તાકાત છે. એ ફક્ત એક સ્માઇલ જો કોઈ આપે ને એની અંદર કેટલી તાકાત છે. ઇંગ્લિશ ઓથરે લખ્યું છે કે સ્માઇલ એ while you smile others will smile. Smile a while you smile others will smile and soon there will be miles and miles of smile and life is worthwhile because you smile. Life is worthwhile because you smile. છોકરાઓ આજે ઓડિયન્સમાં ઘણા છે, આનંદની વાત છે. છોકરાઓ કહેવાય છે કે ઈશ્વરનું સ્વરૂપ છે, પણ આજના છોકરાઓમાં શક્તિ કપૂર છે, કોઈનામાં શાહરૂખ છે. હમણાં 2 દિવસ પહેલા એક છોકરો મને કે પ્રવીણભાઈ તમારા મોજામાં કાણું છે, કાણું તમારા મોજામાં કાણું છે. અરે મેં તો બને 2 દિવસ મારા મોજામાં કોઈ દિવસ કાણું હોય જ નહીં. મને કે તો પહેરો કેવી રીતે? આપણે ત્યાં જ્યારથી ડીડી ચેનલ, મેટ્રો ચેનલ, સ્ટાર પ્લસ બધી ચેનલો ચાલુ થઈ છે ત્યારથી છોકરાઓ બહુ સ્માર્ટ થઈ ગયા છે. હમણાં એક છોકરાને કોકના ઘરની બેલ મારવી હતી, ઘડી ઊંચો થતો હતો. મેં બાબા બેલ મારવી? મન કે મેં તેડ બેલ મારી લે, બેલ મારી. પછી નીચે ઉતરીને મન કે અંકલ ભાગો ભાગો, હમણાં ચંચળબેન લાકડી લઈને આવશે, રોજ બપોર બેલ મારીએ છે. બે દિવસ પહેલા એક છોકરો મળવા માટે એવો આમ હાથ રાખીને વાત કરે. હવે મેં વિચાર્યું મિત્રો આ કમાલ, મારા ને તમારા ઘરમાં મોટી ઉંમરની વ્યક્તિ હોય ને એ લોકો આમ જોઈએ. એનું કારણ શું કે આ ઉપરની લાઈટ છે, હાથ ઉપર આવે, નીચેથી બરોબર જોઈ શકાય, એટલે મોટી ઉંમરની વ્યક્તિ આમ જોઈએ. પણ 8 વર્ષનો છોકરો આમ હાથ રાખીને વાત કરે. મને એમ કે પૈસા હે? મેં તો સારું છે, આજ પ્રોગ્રામ નહીં હે? મેં તો છે ને સાંજે પ્રોગ્રામ છે, आज आप कहीं बाहर नहीं गए? मैं तो ना चल आराम करूँ छू. और कामकाज कैसे चलता है? आखिर में पूछने मैं तो बर्ड ना दिख रहा हाथों पर राइको है. तो मैंने किए हिंदी में बात करता हूँ ना. मैं पूछू શું કીધું એલા? हिंदी में बात करता हूँ ना. मैं बोला हिंदी में बात करतो हूँ છે, ऊपर लाइन आती है ना. જો મિત્રો આ છોકરાઓ કેટલા સ્માર્ટ છે. અમારી વાતનો એક એક શબ્દ સાંભળશો તો આપની વાતની જરૂર મજા આવશે. એક દિવસ એ છોકરો પાનના ગલ્લા પાસે ઉભો હતો. હું કોઈનું ઘર શોધતો તો હું એની પાસે ગયો. મેને પૂછ્યું, મેં કીધું બાબા ચંદુભાઈનું ઘર દેખાડીશ? 8 વર્ષનો છોકરો મને કે ચંદુભાઈનું ઘર જોવું જ? મેં કીધું હા બાબા પ્લીઝ દેખાડને. મને કે હાલો મારી યારે. એક બિલ્ડિંગના 8મા માળે મને લઈ ગયો. મારા બેડ લગ ગયો, લિફ્ટ પણ નહીં, નો ઇલેક્ટ્રિસિટી.
10 મિનિટ લાગી મને એની સાથે 8મા માળ સુધી જતા, પણ 8મા માળે જઈને એક દરવાજો બતાડીને ઈ છોકરો મને કહે, જો આ તાળું માર્યું ને, આ તાળું માર્યું ને એ ચંદુભાઈનું ઘર. મેં કીધું આ તો તાળું માર્યું છે. મને કે તમે કીધું ચંદુભાઈનું ઘર દેખાડે, જુઓ આ ચંદુભાઈનું ઘર. મેં પૂછ્યું બાબા ચંદુભાઈ ક્યાં છે? ઈ પાનના ગલ્લા પાસે નીચે ઊભા. મેં પૂછ્યું એલા તું કોનો છોકરો? તો કે ચંદુભાઈ ને. હવે મળી ગયા એના ચંદુભાઈ આપણને હવાના પોરમાં. હું મોર્નિંગ વોક કરવા માટે જતો તો લગભગ જૂ સુધી પહોંચ્યો હોય ને તો સવારના પોરમાં 60 વર્ષની ઉંમરના એક ચંદુભાઈ ઝાડ પર ચડી ગયા. અને ઝાડ પર ચડી ગયા એટલું જ નહીં, ઝાડ પર ચડીને ચકલીનો માળો કાઢીને સમડીના માળામાં મૂકે, સમડીનો માળો કાઢીને કોયલના માળામાં મૂકે, પાછો કોયલનો માળો કાઢીને ચકલીના માળામાં મૂકે. મેં કીધું વડીલ તમે કરો જ શું? મને કે હમણાં હું દેરાસર ગયો તો ને મહારાજ સાહેબ પાસે, નીતિ તો બહુ સારું. મહારાજ સાહેબે કઈ કીધું? મને કે હા, મહારાજ સાહેબે મને આશીર્વાદ આપ્યા અને એમ કીધું કે હવે ઉંમર થઈ તો કઈક ભગવાનનું નામ લ્યો અને સવારના પોરમાં 3-4 માળા ફેરવો. ભટનો દીકરો મંડી કે ત્યાં માળા ફેરવવા માટે થઈને હું જૂ સુધી પહોંચ્યો. સવારના પોરમાં એક ભિખારી મને કે સાહેબ સવારનો ચા નાસ્તો નથી કર્યો, ભગવાન મહેરબાની કરે એક ચા પીવડાવી આપો. મિત્રો હું હોય કે તમે હોય લાભ કરવાનો મોકો મળે, ધન કરવાનો મોકો મળે તો આપણે ક્યાં ચૂકીએ? એક કવિએ તો બહુ સરસ કીધું છે કે ધર્મ ઘટે પછી ધન ઘટે ને ધન ઘટે પછી મન ઘટે, મન ઘટે પછી બધાયમાંથી માન ઘટે અને પછી બધું ઘટ જાય. પણ જો ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે પછી બધાયમાં માન વધે ને પછી બધું વધ જાય. તરત મેં ઓલા ચાવાળાને કીધું આને ચા આપો. એને ચા પીધી. બાજુમાં જલેબી ગાંઠિયા બનતા, જલેબી ગાંઠિયા. મને કે મહેરબાની ચા પાડી. બીજા આને જલેબી ગાંઠિયા આપો. ભિખારીએ ચા નાસ્તો કર્યા. મને તો હાલો આપણે કરી લઈએ. મેં ચા નાસ્તો કર્યા. ચાવાળાને પૂછ્યું કેટલા રૂપિયા થયા? મને કે સાહેબ 60 રૂપિયા થયા. અને મેં ખીચામાં હાથ નાખ્યો, યાદ આવ્યું કે આપણે તો મોર્નિંગ વોક કરવા નીકળ્યા, ઘરના પરમાં ફરવા નીકળ્યા હોય હાફ પેન્ટ પહેરીને, તો ક્યાંથી એટલા બધા એમાં પહેલા ખીચા જ ન હોય. મોડ વાત કરી તે મને કે ખીચામાંથી કદાચ 100 ની નોટ નીકળી આવશે. હું આમ ખીચા ફંફોડતો હતો ને તો ભિખારી સમજી ગયો. ભિખારી મને કે સાહેબ ન હોય તો રહેવા દો, મારી પાસે છે, હું આપી દઈશ. મને બહુ ખરાબ લાગ્યું. મેં કીધું ઠીક છે, હમણાં તમે આપી દો. પાર્લા સ્ટેશન પાસે આપણું ઘર છે, એથી રિક્ષામાં જઈએ. રિક્ષામાં તમે મારી સાથે ચાલો અને ઘરે જઈને રિક્ષાના પૈસા, ચા નાસ્તાના પૈસા બે હું તમને આપી દઈશ. ઓલો ભિખારી મને કે સાહેબ ચા નાસ્તાથી પતાવ્યું બસ છે, રિક્ષાનું લેવા દો. પણ આજના ભિખારીઓ જો કેટલા સ્માર્ટ છે. હમણાં એક ભિખારી આવીને બધાને કે અલ્લાહ કે નામ પર કોઈ કેક કા ટુકડા, अल्लाह के नाम पर कोई केक का टुकड़ा. मैं तो मांगो तो रोटली नो टुकड़ो मां, केक नो टुकड़ो हूं काम मांगे? मन के आज मारी बर्थडे. मैं कીધું તો પછી રોડ પર ભીખ માંગતા શરમ નથી આવતી? મને કે આની માટે કઈ ઓફિસ ખોલું? એ તો મેં તો બધા પૈસા માંગો, બધાને કે ચારાના આઠાના રૂપિયો 2 રૂપિયા એમ કરતા કરતા એમ 40 રૂપિયા ભેગા કરી લીધા. અમે બધા બસની લાઈનમાં ઉભા હતા. એ ટેક્સી કરીને વયો ગયો. જિંદગીમાં આ લોકોને કોઈ શિખામણ નહીં આપી. એક ભિખારી મને કે 2 રૂપિયા આપો, 2 રૂપિયા આપો. મેં કીધું શું 2 રૂપિયા આપો? ભગવાને તમને સારું શરીર આપ્યું છે તો કઈ કામ કરો. અને મેં કીધું તમને કામ ન મળે તો મારી સાથે ચાલો, હું તમને કામ અપાવીશ, રોજના 40 રૂપિયા અપાવીશ. મને કે અહીં બેસો, 60 હું અપાવીશ. હમણાં એક ભિખારી એક માણસ કે સાહેબ ચારા ના આપો ને, પેલો કે ટમાટર ખાઓ. ભિખારી કઈ સમજ્યું ને એને પાછું સાહેબ ચારા ના આપો ને, પેલો માણસ કે ટમાટર ખાઓ. ભિખારી બીજા માણસ કે મારી પાસે ખાવા પૈસા નથી એટલે હું ચારા ના માંગુ. તો આ ભાઈ મને ચારા ના આપવાની બદલે કે ટમાટર ખાઓ, ટમાટર ખાઓ. પૈસા વિના કેવી રીતે ટમાટર ખાય? એ માણસ કે આ તમને ટમાટર ખાવ નથી કેતો. એ કે તો એની જીભ અટકે છે. એ એમ કે છે ટમાટર ખાઓ. માફ કરજો, આમાંથી કોઈની જીભ અટકતી હોય તો ખરાબ નહીં લગાડતા, આમ કોઈની મજાક મસ્કરી કરાય નહીં. પણ જો જેની જીભ અટકે ને, લોકો ક્યાં ક્યાં અટકે? જો 5 અક્ષર પર અટકી જાય. પ, ફ, બ, ભ, મ. આ 5 અક્ષર બોલે ને ત્યાં જ અટકી જાય. હું ટ્રેનમાં બેઠો હતો, બોરીવલીથી મુંબઈ તરફ જતો હતો. મારી બાજુમાં એક ભાઈ, એને સામેવાળાને પૂછ્યું કયું સ્ટેશન આવ્યું? અને પેલા ભાઈએ બોલવાનું ચાલુ કર્યું. ઈ કે પાર્લા. ત્યાં તો સાંતા ક્રુઝ આવી ગયું. આ લોકોને કોઈ દિવસ ટેલિફોન ન કરવો, મોબાઈલ પરથી તો ક્યારેય નહીં. કારણ કે જો એમને ફોન કર્યો, જો એમણે ફોન ઉપાડ્યો તો ફોન ઉપાડીને અડધો કલાક સુધી હલવ નહીં બોલે. એક પ્લેન ઉડતું હતું ને, એમાં કઈ મિસ્ટેક થઈ ગઈ.
એટલે પાયલોટે બધાને કીધું પ્લેનનું ક્યાંક એક્સિડન્ટ થશે એટલે બધા પેરાશૂટ બાંધી નીચે જમ્પ મારો. બધાએ પૂછ્યું પેરાશૂટ બાંધીએ કીધું શું કરવાનું? પાયલોટ કે પેરાશૂટ બાંધો ઉપરથી નીચે જમ્પ મારો ને પેરાશૂટની દોરી ખેંચીને 1 2 3 4 5 6 7 8 9 10 ગણશો ને પેરાશૂટ ખુલી જશે, તમે જમીન સુધી પહોંચી જશો. એમાં એક ભાઈ પેરાશૂટ બાંધતા બાંધતા પાયલોટને કહે અમારે કેટલે સુધી ગણવાનું? પાયલોટ કે તમારે તો ખાલી 2 જ લગી ગણવાનું. એટલે કે 10 સુધી ગણો તો અંદર આવ્યા જાશો. હમણાં સ્કૂલમાં એક ટીચર એક છોકરાને પૂછ્યું આજે કયો વાર થયો? અને છોકરાએ બોલવાનું ચાલુ કર્યું ઈ કે આજે શનિવાર. ટીચર કહે મારી સાથે ચાલ. ટીચર એને પ્રિન્સિપાલ પાસે લઈ ગયા અને પ્રિન્સિપાલને કમ્પ્લેન કરતા ટીચર કે સાહેબ આ છોકરો ક્લાસમાં મારા છારા પાડે છે. એટલે છોકરો બિચારો પ્રિન્સિપાલને કે સાહેબ હું નહીં સર મારા છારા પાડે. પ્રિન્સિપાલ કે તમે બંને મારા છારા પાડો છો? હવે એટલો વિચાર કરો કે દુકાનદાર પાસે ઓલો છોકરો દુકાનદારને કે 5મા ધોરણનો ઇતિહાસ આપો તો 5મા ધોરણનો ઇતિહાસ આપ્યો. પણ છોકરાએ પૂછ્યું કેટલા રૂપિયા? એટલે દુકાનદારે ચાલુ કર્યું કે 2 રૂપિયા ને 75 પૈસા. છોકરો કે બધાને બનાવવા જ બેઠા છો? કાલે જ અમારા ક્લાસમાંથી એક છોકરો આ ઇતિહાસની ચોપડી લઈ ગયો, એની પાસેથી તમે 2 જ રૂપિયા લીધા હતા અને મારી પાસેથી 2 રૂપિયા 75 પૈસા. પણ મિત્રો વિચાર કરો કે આ લોકોને જો એક ક બોલવો હોય તો એને પાર્લાથી સાંતા ક્લોઝ આવી જાય છે, પેલો છોકરો 2 ની નોટ ફૂકીને ભાગી જાય છે ખાલી એક જ ક બોલવામાં. પણ એને જો એમ બોલવું હોય કે પંડિત પુરુષોત્તમ પતરાની પીળી પેટીની પછવાડેથી પંઢરપુરના પ્રભુની પ્રસાદીનો પડ્યો પરમાનંદ પાપડીવાળાની પતિની પોળમાં પછી પેંડાવાળીની પછવાડે પ્રભુદાસ પાપડીવાળાની પાછળ પન્ના પટેલની પાતળી પુત્રી પૂર્ણિમા પંડ્યા તે પ્રફુલ્લની પહેલી પત્ની પૂર્ણિમા પંડ્યાને 5 નંબરમાં 5ને માળે પંચમપુરીમાં 5 નંબરે પાછલા પોરે પાલી પટરાણી પાસે પહોંચાડજે. મહિનો લાગ્યો અને આજે શ્રોતાઓમાં બહેનોની સંખ્યા વધુ એવું લાગે છે અને કહેવાય છે કે બહેનો બહુ ભોળા હોય છે. પણ હું તો કહું છું કે વાત સાવ ખોટી. બહેનો કરતા પુરુષો વધારે ભોળા છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે બહેનો બહુ ભોળા. હું કહું કે હાવ વાત ખોટી. પુરુષ એટલો ભોળો છે એટલા ભોળા તો બહેનોય નથી. અને મારી વાત સાંભળી લીધા પછી કદાચ બહેનો તમામ બહેનો મારી સાથે સહમત થશે. એક નાનું એવું ઉદાહરણ છે. પુરુષ ફાઈકો મુરજી જેઠા માર્કેટમાંથી ટ્રેનમાં બેઠો હોય, બાજુમાં ભૂલમાં કોક બેન બેઠા હોય અને એકાદ 2 સ્ટેશન જાય અને હવાની લહેરથી આવે અને ઈ પુરુષનું માથું ભૂલમાં, જેટલું હું હંમેશા કહું છું, ભૂલમાં બાજુમાં બેઠેલા બેનના ખભા ઉપર પડે ને મિત્રો 3-4 સ્ટેશન આવતા 400 માણસની બેન ભેગા કરી દે અને પોલીસને હવાલે ઓલા માણસને કરી દે. પણ આનાથી ઉલટું થયું હોય તો માની બાજુમાં કોક બેન બેઠા જાય, 2-3 સ્ટેશન જાય ને હવાની સરસ મજાની લહેરથી આવે ને ઈ બેનનું માથું બાજુમાં કોક પુરુષ બેઠા હોય ભૂલમાં